જે વિષય છે જીવન મૂલ્યો, એની અસરકારકતા, એની આવશ્યકતા એ એટલી બધી છે જીવનમાં. કારણ કે એક વાત બહુ હકીકત છે, જ્યારે ઘણી વખત અમે કોર્પોરેટ્સને કે પ્રોફેશનલ્સને વાત કરીએ ત્યારે અવશ્ય કરીએ છીએ કે વિથ ધ બેસ્ટ ઓફ એકેડેમિક્સ, બેસ્ટ ઓફ ટેલેન્ટ, બેસ્ટ ઓફ નો હાઉ, બેસ્ટ ઓફ એક્સપિરિયન્સ, બેસ્ટ ઓફ પ્લેટફોર્મ, બટ લેસ ઓન વેલ્યુઝ યુ વિલ ફેલ. તમારી પાસે શિક્ષણ સારું છે, પ્લેટફોર્મ સારું છે, નો હાઉ એટલે નોલેજ સારું છે, સપોર્ટ સિસ્ટમ છે, સંસાધનો સારા છે, પણ વેલ્યુ સિસ્ટમ નબળી હશે અથવા નહીં હોય તો આજે નહીં તો કાલે અને કાલે નહીં તો પરમ દિવસે તકલીફ જરૂર આવશે. જો જેણે જેણે ક્રિકેટના બોલ સાથે ચેડા કર્યા બધાએ ક્રિકેટ છોડવું પડ્યું કે નહીં? વેલ્યુ સિસ્ટમ ઇઝ ઇમ્પોર્ટન્ટ. અને જેણે જેણે બેંક સાથે ચેડા કર્યા બધાએ દેશ છોડવો પડ્યો. 2-3 લંડન ભાગી ગયા છે, 2-3 વેસ્ટ ઇન્ડિઝ બાજુ છે, ટ્રિનિડાડ એન્ડ ટોબેગોમાં. એટલે વેલ્યુ સિસ્ટમ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ દેન યોર રિસોર્સિસ. આપણી વેલ્યુ સિસ્ટમની આવશ્યકતા ખૂબ છે. એટલે વેલ્યુ સિસ્ટમનું અમૃત મંથન એ ખૂબ જરૂરી છે. બહુ જ એક સિમ્પલ વાત છે કે એવરીથિંગ એલ્સ ઇઝ એટ ધેર પ્લેસ, વી હેવ ટુ બી એટ આર પ્લેસ. બસ એટલું જ છે. સંસાધનો એટલે રિસોર્સિસ બધા સારા છે, વ્યવસ્થાઓ છે, સિસ્ટમ્સ છે. હવે આપણે પ્રોપર ગોઠવવાનું છે. એક રવિવારે સવારે એક પિતાશ્રી ન્યૂઝપેપર વાંચતા હતા. પ્રોબેબલી કદાચ કચ્છ મિત્ર હશે. કોઈ સન્ડે આર્ટિકલ સારો આવ્યો હશે એટલે ભાઈ ખૂબ એમાં ઇન્ટરેસ્ટથી અને રસપૂર્વક એ વાંચી રહેલા. એમનો નાનો બાળક 7-8 વર્ષનો એના પપ્પાના હાથ પકડીને જરા હેરાન કર્યા કરે, પપ્પા તમે મને કહેલું કે હું તને એક સરસ ક્રિકેટ બેટ લાવી આપીશ, અઠવાડિયું થઈ ગયું તમે હજી લાવી આપ્યું નથી. એટલે એના પિતાએ કીધું કે હું ચોક્કસ કાલે સોમવારે સવારે પહેલી વાત આ કરીશ. ત્યારે બેટા કીધું પપ્પા ગયા રવિવારે પણ તમે આ જ કહેલું. એમ કરીને બેટો જરા જીદે ચડ્યો. બેટાએ કીધું કે પપ્પા આજે રવિવારે આપણી સોસાયટીની મેચ છે અને મેં મારા મિત્રોની વચ્ચે એમ કહ્યું છે કે હું મારું બેટ લઈને રમવા આવવાનો છું. 7-8 વર્ષના બાળક માટે પોતાનું બેટ લઈને મેચમાં રમવા જવું કેટલો એક આનંદનો અવસર હોય. આપણને બધાને ખબર છે જિંદગીમાં આપણું પહેલું બેટ આપણે લીધું એનો આનંદ કેવો હોય. સવારે 2 વાર લૂછવાનું, સાંજે 2 વાર લૂછવાનું. એટલે પપ્પાને એમ થયું કે આ મને હેરાન કરે છે, આને કંઈક કામે લગાડી દઉં. એટલે આજુબાજુ જોયું તો ટેબલ ઉપર એક A4 સાઇઝનું પેપર પડેલું, એની ઉપર દુનિયાનો નકશો હતો. પિતાજીને સૂઝી આવ્યું. એને બાળકને પેલો નકશો બતાવ્યો, જો દુનિયાનો નકશો છે, વર્લ્ડ મેપ છે. બાળક તો 7-8 વર્ષનો એટલે બીજા-ત્રીજા ધોરણમાં હોય, એને કંઈ વર્લ્ડ જ્યોગ્રાફી ભણ્યો ના હોય, નકશો જોયો ના હોય. એટલે બાળકે પિતાએ બતાવ્યું કે જો અહીંયા ઇન્ડિયા છે, અહીંયા ચાઇના છે, અહીંયા રશિયા છે, અહીંયા યુક્રેન છે, એટલે અત્યારે તો છે, પછી અહીંયા અમેરિકા છે, અહીંયા લેટિન અમેરિકા છે, એ બધું બતાવ્યું. અને પછી કહ્યું કે હવે હું આને ટુકડા કરી નાખું છું અને પછી શફલિંગ કરીને તને હાથમાં આપીશ, તારે આને જોડી આપવાના અને તું નકશો બરાબર કરી આપે ને તો હું તને અત્યારે જ બેટ લાવી આપું. પિતાને ખબર હતી કે રવિવાર દુકાન બંધ લાવીને આપવું, પણ એને જોબ જ એવી આપી હતી કે છોકરો પૂરું જ ના કરી શકે. ટુ હિઝ સરપ્રાઇઝ ધ બોય કેમ બેક ઇન 10 minutes ફિનિશિંગ ધ જોબ. પેલો બાળક છે ને પાછળથી બધે સેલોટેપ લગાડીને આખો નકશો લઈને આવ્યો. પિતાને બહુ આશ્ચર્ય થયું કે આટલો નાનો બાળક અને એને કોઈની મદદ લીધી નથી, તેને કેવી રીતે આ નકશો પાછો જોડી દીધો અને જોયું તો બધું પોતાના સ્થાને હતું. એને બાળકને આશ્ચર્યથી પૂછ્યું કે આ કેવી રીતે કર્યું. બાળકે પિતાના હાથમાંથી એક કાગળિયું ખેંચ્યું અને ઊંધું કર્યું કે પપ્પા પાછળ એક માણસ ઊભેલો એનું ચિત્ર હતું, મેં માણસ ગોઠવી દીધો, આગળ દુનિયા ગોઠવાઈ ગઈ. I adjusted a person and the world got adjusted. મેં માણસને ગોઠવ્યો એટલે દુનિયા એની જાતે ગોઠવાઈ ગઈ.
એમ બધાએ પોતપોતાની દુનિયા ગોઠવવા માટે આપણે જાતે ગોઠવવાનું છે. અને ગોઠવાવું એટલે શું? જે આપણો વિષય છે, જીવન મૂલ્યો, વેલ્યુઝ ઇન લાઈફ. કારણ કે જે આગળ વાત કરી એનું રિવર્સ પણ સાચું છે. પરહેપ્સ વિથ લેસ ઓન એકેડેમિક્સ, લેસ ઓન એક્સપિરિયન્સ, લેસ ઓન નો હાવ, લેસ ઓન સપોર્ટ સિસ્ટમ્સ, લેસ ઓન પ્લેટફોર્મ્સ, બટ પાવરફુલ ઓન વેલ્યુઝ, you will progress. સવારે 2 વાર લૂછવાનું, સાંજે 2 વાર લૂછવાનું. એટલે પપ્પાને એમ થયું કે આ મને હેરાન કરે છે, આને કંઈક કામે લગાડી દઉં. એટલે આજુબાજુ જોયું તો ટેબલ ઉપર એક A4 સાઇઝનું પેપર પડેલું, એની ઉપર દુનિયાનો નકશો હતો. પિતાજીને સૂઝી આવ્યું. એને બાળકને પેલો નકશો બતાવ્યો, જો દુનિયાનો નકશો છે, વર્લ્ડ મેપ છે. બાળક તો 7-8 વર્ષનો, એટલે બીજા ત્રીજા ધોરણમાં હોય, એને કંઈ વર્લ્ડ જ્યોગ્રાફી ભણ્યો ના હોય, નકશો જોયો ના હોય. એટલે બાળકે પિતાએ બતાવ્યું કે જો અહીંયા ઇન્ડિયા છે, અહીંયા ચાઇના છે, અહીંયા રશિયા છે, અહીંયા યુક્રેન છે, એટલે અત્યારે તો છે, પછી અહીંયા અમેરિકા છે, અહીંયા લેટિન અમેરિકા છે, એ બધું બતાવ્યું. અને પછી કહ્યું કે હવે હું આને ટુકડા કરી નાખું છું અને પછી શફલિંગ કરીને તને હાથમાં આપીશ, તારે આને જોડી આપવાના, અને તું નકશો બરાબર કરી આપે ને તો હું તને અત્યારે જ બેટ લાવી આપું. પિતાને ખબર હતી કે રવિવાર દુકાન બંધ હોય, લાવીને આપવું, પણ એને જોબ જ એવી આપી હતી કે છોકરો પૂરું જ ના કરી શકે. ટુ હિઝ સરપ્રાઇઝ ધ બોય કેમ બેક ઇન 10 minutes ફિનિશિંગ ધ જોબ. પેલો બાળક છે ને પાછળથી બધે સેલોટેપ લગાડીને આખો નકશો લઈને આવ્યો. પિતાને બહુ આશ્ચર્ય થયું કે આટલો નાનો બાળક અને એને કોઈની મદદ લીધી નથી, તેને કેવી રીતે નકશો પાછો જોડી દીધો, અને જોયું તો બધું પોતાના સ્થાને હતું.
એને બાળકને આશ્ચર્યથી પૂછ્યું કે આ કેવી રીતે કર્યું. બાળકે પિતાના હાથમાંથી એક કાગળિયું ખેંચ્યું અને ઊંધું કર્યું કે પપ્પા પાછળ એક માણસ ઊભેલો એનું ચિત્ર હતું, મેં માણસ ગોઠવી દીધો, આગળ દુનિયા ગોઠવાઈ ગઈ. I adjusted a person and the world got adjusted. મેં માણસને ગોઠવ્યો એટલે દુનિયાની જાતે ગોઠવાઈ ગઈ. એમ બધાએ પોતપોતાની દુનિયા ગોઠવવા માટે આપણે જાતે ગોઠવવાનું છે. અને ગોઠવાવું એટલે શું? જે આપણો વિષય છે, જીવન મૂલ્યો, વેલ્યુઝ ઇન લાઈફ. કારણ કે જે આગળ વાત કરી એનું રિવર્સ પણ સાચું છે. પરહેપ્સ વિથ લેસ ઓન એકેડેમિક્સ, લેસ ઓન એક્સપિરિયન્સ, લેસ ઓન નો હાવ, less on support systems, less on platforms, but powerful on values, you will progress.